જ્યારે મહાદેવ ધ્યાન માટે ગયા ત્યારે તેમણે માતા પાર્વતીને વરદાન આપ્યું કે તું 2 બાળકોને ઉત્પન્ન કરજો જેથી તને એકલતા ન લાગે। આ પછી મહાદેવ તપસ્યા કરવા માટે વનમાં ગયા। પાર્વતીએ અશોક વૃક્ષમાંથી પુત્રી અશોકસુંદરી માંગી અને તેના શરીર પર લગાવેલા લેપથી પુત્ર ગણેશને ઉત્પન્ન કર્યા। નારદજી શિવ પાસે ગયા અને કહ્યું, તમે ધ્યાનમાં છો પણ તમારા વગર ઘરમાં બાળકોનો જન્મ થયો છે। ભગવાન શિવ ઘરે આવ્યા અને ક્રોધમાં ગણપતિનો વધ કર્યો। અશોકસુંદરી ત્યાં હતી પણ મહાદેવના ડરથી તે મીઠાની બોરીઓ પાછળ સંતાઈ ગઈ। તેણીએ પાર્વતીને કહ્યું નહીં અને ભાગી ગઈ। પાર્વતીએ ગુસ્સામાં તેને શાપ આપ્યો, તારું શરીર પીગળી જાય, તું રાક્ષસ કુળમાં જન્મ લે। આ કારણે અશોકસુંદરીને રાક્ષસના ગર્ભમાં ઓખા તરીકે જન્મ લેવો પડ્યો। ત્યારથી ચૈત્ર મહિનામાં મીઠું ન ખાવાનો મહિમા શરૂ થયો। પાર્વતીએ ઉપવાસની પદ્ધતિ જણાવી 30-5 કે 1 દિવસ મીઠું ખાધા વિના અને દાન કર્યા વિના, જેનાથી સૌભાગ્ય અને રોગોથી મુક્તિ મળે છે।